વીરજી ના મરજી પીઆર લે લો. પાછળનું રિએક્શન છે ને એ હકીકતે જગવાની કિંમતનું છે. ઓહો હો હો. પાછળની રિએક્શન છે ને કિંમતનું. તો મારું નામ કેયુર છે. ઇન્ટ્રો કહું, હું તમને પર્સનાલિટી ગ્રાફ દેખાડું મારો. સિંગલ છું. જોઈ લો નંબર કોઈ ના પાવ. સિંગલ છું, કાઠિયાવાડી છું, એન્જિનિયરિંગ છું. માર્કેટિંગ લેવલ 3 સેન્ટેન્સમાં પર્સનાલિટી જનરલી પતી જાય. અહીંયા કદાચ નંબર આવે તો 1-2 હાય આવે, અહીંયા પાછા વયા જાય. ડોન્ટ મેસેજ મી. અહીંયા પહોંચતો જ નથી. હું કહું ને એન્જિનિયર છું એ પેલા બ્લોક થઈ ગયો. હમણાં એમટીએસ માં આવતો હતો એમટીએસ એન્જિનિયર એમટીએસ યુ નો આર્મપેટ કોર્પોરેશન ઇન્ડિયા, આર્મપેટ માસ ટ્રાન્સપોર્ટ સર્વિસ. એકબીજાની બગલ ઉપર બધા ધક્કા ખાતા હોય. સદનસીબી મને એક સીટ મળી ગઈ અને બદનસીબ એવા કે મારી આગળ કપલ હતું, હું સિંગલ. એટલે બિંગ ઇન્ડિયન આપણે પોતાના સામાન આપણે શું કે પોતાના લવ્ડ વન્સ વિશે આપણે પ્રોટેક્ટિવ હોઈએ થોડા. તો જણની પોઝિશન આ રીતે. આ પ્લોટની રજીસ્ટ્રેશન મેં કરાવેલી છે. અચાનક છોકરી બોલી, ના તમારા મોઢામાંથી સિગરેટની સ્મેલ આવે છે. મારો દિમાગ ફાટી ગયો. મેં કીધું બેન ફરી એકવાર ઊંડો શ્વાસ લે. તમને જોઈને આખા બસમાં જે બળતરા ફેલાયેલી છે ને એની સ્મેલ છે. અહેમદાબાદ ઇઝ નોટ અ સિંગલ ફ્રેન્ડલી સિટી. મને તે દિવસે ખબર પડી. એક એડ આવતી है, મારું આ સેન્ટેન્સ પૂરું કરજો. जब लैला को करना था इम्प्रेस, मजनू ने खाई सरस, मजनू ने खाई मिंटो फ्रेश. બીજી એક એડ આવતી હમણાં સેન્ટો ફ્રેશ ની જોઈ છે મેં. છોકરી હવે એડ્રેસ પૂછે, शर्मा जी किधर रहते हैं? छोकरो, शर्मा जी वो इधर नहीं रहते. शर्मा जी वो इधर नहीं रहते. छोकरी फ्लैट. મેં કીધું ના હોય. મેં કીધું ફરેરો રોશર એડિશન ડબ્બો મેં ખોટો ખર્ચો કર્યો. લેલા જોતી હોય તો 8 નામ મળી જાય. પેલા કેમ ન કીધું? મેં કીધું. બીજી કઈ આવી હોય? સિલ્ક. કુનાલ બહુ સરસ. સિલ્ક. તાળપત્રી પર રફુ કરીને જે થીગડું માર્યું હોય ને એ તમારા કરતા સારું દેખાતું હોય બેન. તારે સિલ્ક ખાવી છે? બગીચો છે તારે સિલ્ક ખાવી છે અહીંયા. કમ્પ્યુટર વાળા આ અવાજ ઓળખ થઈ શકે. હવે નામ નો લેતા હું માર થઈ શકે. મારે ઘરે જવું. ઉદયસર પાછળ એવું છે. કોઈ કહેતા નહીં મેં ઉદયસરની મિમિક્રી કરી. તમે જો ડેન્ટિસ્ટની એડવર્ટાઇઝ તમે જો આજકાલ કોલગેટની બધી. મારા ઘરમાં વર્ષોથી કોલગેટ જ આવતી. મેં બદલીને એન્કર કરાવી. મેં કીધું કોક દીક તો પ્રિયંકા આવશે ટોકવા. नाक ऊपर माइक मारे कि आपके टूथपेस्ट में नमक है. हाँ मन कहीं गमती बमती नहीं है. लगन देखिए हूँ गमे बस. मारे सवाल है. मैं લીંબુ મીઠું કોલસા કાચી પતરી 135 વરેરી એલચી ચૂનો પીળું પાર્સલ બધું નાખ દીધું. હવે મને કે आपके टूथपेस्ट में टूथपेस्ट है. શું છે કોણ જાણે કાંઈ ખબર નથી પડતી. અને માણસો ખરીદે છે બસ કારણ વગર. ઇન શોર્ટ કહેતે પ્યાર में आदमियों की सांसें महक जाती. હું કહું ચાલો ખોટી ના કહેવાય. ઇન શોર્ટ सांसों की महक जरूरी है. એડ આવે 24મી સદીની લેબમાં બેઠો એક જંડુને ડોક્ટર બનાવ્યો હોય. તમે ડોક્ટરને જોઈને જ ઓળખી જાવ. તું તો ઈચ્છો ને ક્રાઇમ પેટ્રોલનો કોકની આબરૂ લૂંટતો હતો તે દિવસે. એને ડોક્ટર બનાવ્યું હોય ફ્રોમ નોવેર. સફેદ કોટ પહેરો કોઈ પણ ડોક્ટર બની છે. 24મી સદીની લેબમાં બેઠા હોય. એક અચાનક હોલોગ્રામ આવે. બેન તમારા બાબાને કેન્સર છે. પાછા બેન ટોટલી રિલેક્સ. થેન્ક गॉड મને मुझे तो बस कैविटीज की भी कर रही थी. मुझे तो बस कैविटीज की भी कर रहती है बस. કાઈ નહીં. બેસ્ટ વસ્તુ છે કોમેડી કોઈ પણ કરી શકે. તમારે કન્ટેન્ટ જોતું હોય ને ક્રાઇમ પેટ્રોલ જોવાનું. અને એડલ્ટ કન્ટેન્ટ જોતું હોય ને તો સાવધાની. બેસ્ટ.
ક્રાઇમ પેટ્રોલ વાળાનો અપ્રોચ કેટલો ડિસેન્ટ હોય. નદી કિનારે લાશ મળે, કોક મછવારો આવે, ફોન કરે પોલીસને, 1 કલાકમાં ફેસલો, ફટાફટ કામે લાગી જાય બધા. સાઉથ ઇન્ડિયા વાળા શું કરશે? એક બંધ મકાન છે, મકાનની અંદર એક કામવાળી છે, કામવાળી વાસણ ઉટકે છે, ઘસીને ઉટકે છે, રગડીને ઉટકે છે. અડધો એપિસોડ કામવાળી ઉપર કાઢી નાખે. જેવા કેસ આવે છે ને સાઉથ ઇન્ડિયામાં, તમને નથી લાગતું સાઉથ ઇન્ડિયાનું નામ હકીકતે રાગીની એમએમએસ હોવું જોઈએ? કાંઈ પણ હાલે છે હમણાં એક જગ્યાએ મેં FB વોલ ઉપર કોકને વાંચ્યું, લખ્યું હતું જય શ્રી ક્રિસમસ, જય શ્રી ક્રિસમસ. મેં કીધું વાહ, શું વાત છે, ઇન્ડિયા ઇઝ અ મલ્ટીકલ્ચરલ કન્ટ્રી, આપણે આવા હાઇબ્રિડ અભિવાદન આપવું જોઈએ. મેં થોડુંક ઇમ્પ્રોવાઇઝ કર્યું. ઘરે મમ્મી કીધું મેરી કૃષ્ણ, પપ્પાને કીધું મેરી કૃષ્ણ, બારે આંટીને કીધું મેરી કૃષ્ણ, ફટ દઈને લાગુ પડ્યો. એની દીકરીનું નામ કૃષ્ણ હતું. ઇમ્પ્રોવાઇઝ જ્યાં થતું ત્યાં કરાય. બીજો એક કન્સેપ્ટ હમણાં મને ખબર પડ્યો કે દરેક ખાદી દેશપ્રેમી નથી હોતા, દરેક સફેદ કપડાવાળા દેશપ્રેમી નથી હોતા. હમણાં 26મી જાન્યુઆરી આવશે તો એક રેલી થાય છે, 3-4 ટ્રક લઈને નો નીકળે, એટલે ભારતની ઝાંખી લઈને. પેલો ટ્રક હતો શાકાહાર અપનાવો, આધી રોટી ખાएंगे, મુર્ગી બકરે બચાएंगे. મેં કીધું એકવાર મરઘીને પૂછી જ લ્યો, એને બચવું છે કે નહીં, એને થોડી મિસ ઇન્ડિયા બનવાનું છે. પૂછી તો લ્યો, એને શું ખબર બીજા પ્લાન હોય. શાકાહારનો ટ્રક, હાજી ટ્રક પાછો કતલખાને જતો હોય. અમે જુઓ ને ટિપિકલ આવી સ્ટીરિયોટાઇપ રેલીમાં છે ને, સૌથી પહેલા 2 ટ્રક સુધી દેશભક્તો ભરા પડ્યા હોય, નારા લગાવતા હોય જોરથી, જય જવાન જય કિસાન. અમુક લોકોને એમાં પોતાના અલગ જ ચાલુ હોય, જેમાં આપણા જેવા લોકો રખડતા હોય શેરીમાં. અમુક એક કેરેક્ટર તો હોય જ, ગોગલ્સ પહેર્યા હોય, અને એ ગોગલ્સની એક્સની દાંડી ન હોય, એને રબર બાંધ્યું